મધ્ય ગુજરાતનું આ છે વેલણવાડા ગામ, જ્યાંની આ મહિલાઓ પશુપાલન ક્ષેત્રે કાંઠું કાઢી રહી છે. મહેનત અને કુશળતાના જોરે આ ગામની કેટલીક મહિલાઓ ઉચ્ચ અધિકારીઓના પગાર જેટલી કમાણી કરી રહી છે. કેટલીક મહિલાઓ વર્ષે 25 લાખ રૂપિયા સુધીની આવક મેળવે છે. અચંબામાં મૂકી દે એવી આ ગામની કહાની આજે ચર્ચાના કેન્દ્રમાં છે. મહીસાગરના લુણાવાડા તાલુકાના આ નાનકડા ગામમાં પશુપાલક આશીર્વાદરૂપ બન્યું છે. બાળકોને ભણાવવાથી લઈને પરણાવવા સુધીના બધા ખર્ચ પશુપાલનમાંથી નીકળી રહ્યા છે. શિલ્પાબેન પાસે આજે 27 જેટલી ગાય છે, જેના થકી તેઓ દરરોજ 150 લીટરથી વધુ દૂધ ડેરીમાં ભરાવી રહ્યા છે. આ ગામ શ્વેત ક્રાંતિથી સમૃદ્ધિના શિખરો સર કરી રહ્યું છે. ગામમાંથી દરરોજ 1300 લીટર દૂધ મંડળીમાં જમા થાય છે. ગામની ધી ઉમિયા દૂધ મંડળીમાં 32 સભાસદો છે, જેમાંથી 10 મહિલા પશુપાલકો છે. માત્ર દૂધમાંથી થતી આવક ઉપરાંત ડેરી દ્વારા વાર્ષિક બોનસ પણ ચૂકવવામાં આવે છે. અત્યારે મારી જોડે હાલમાં 18 ગાય છે, 7 વાછડી છે અને હું દિવસનું 160 લીટર દૂધ ભરું છું અને વર્ષે મારે 20 લાખનું દૂધ થયું છે. તેમાંથી બધો ખર્ચ કાઢતા મને 7 થી 8 લાખ રૂપિયા નફો થયો છે. અને અમારા ગામની વાત કરું તો અમારા ગામમાં એક 20 થી 25 બહેનો એક ગાયો બધી ગાયો ઉપર નિર્ભર છે અને સારું એવું કમાણી કરે છે. અને અમે અમારા ગોધરા ડેરી દ્વારાથી પણ અમને સારો એવો લાભ મળે છે, જેથી કે અમે ડેરીમાં દૂધ ભરીએ તે અમારી ગાયોની વિઝિટ છે, ગાયોની રસીકરણ છે, તે બધું અમને દૂધનું બિલ પણ અમને સારી રીતે ટાઈમે મળી રહે છે. અને અમે એક ગુજરાત સરકારના જે 12 દુધાળા પશુની લોન કરે તે પણ અમે બધા લાભ લઈ લીધા છે, લાભ મળ્યા છે અમને. અને અત્યારે અમે સારું એવું પશુપાલનની કમાણી કરીએ છીએ વર્ષે. મારે અત્યારે હાલ 15 ગાયો છે અને આખા દિવસનું હું 150 લીટર દૂધ ભરું છું અને સારી એવી કમાણી છું. અને અમે સરકારના દરેક લાભ લીધા છે, તેમજ અમારે ચાપ કટર મશીન, દૂધ કાઢવાનું મશીન, ફોગર સિસ્ટમ, તમામ આઈટમોના અમે લાભ લીધેલા છે. અને અમે 25 મહિલાઓ વેલણવાડા ગામમાં દૂધ ભરીએ છીએ. અમને બોનસ પણ સારું મળે છે અને અમને દૂધમાં સારો લાભ થાય છે. દૂધમાં અમને સારી એવી કમાણી લાગે છે કે અમને ગાયો સિવાય બીજી કોઈ કમાણી ગમતી નથી. અમને ગાયો સારી લાગે છે, અમે સાયલેજ પણ ખવડાવીએ છીએ. 15-20 વર્ષથી ગાયો સાથે સંકળાયેલી છું અને દિવસનું અમે 150 થી 200 લીટર દૂધ ભરીએ છીએ અને રોજની અમારી કમાણી મહિનાની અમારી 15 થી 20 લાખ જેટલી કમાણી થાય છે. અને અમારા ગામની બહેનો પણ બહુ બધી 15 થી 20 વ્યક્તિ જેટલી સંકળાયેલી છે ગાયો ભેંસો. કઈ ડેરીમાં દૂધ ભરો છો? ડેરી તરીકે પંચામૃત ડેરીમાં દૂધ ભરીએ છીએ અમે. ડેરી તરીકે સભાસદ છીએ અમે. સપોર્ટ કેવો મળી રહ્યો છે? ડેરીનો સપોર્ટ અમને સારો મળી રહે છે અને અમારે બીજી કોઈ ઇન્કમ નહીં. અમે ગાયો પર જ અમારું જીવન ચલાવીએ છીએ અને વર્ષે અમને 15 થી 20 લાખનું દૂધ બી ભરીએ છીએ અને એમાંથી અમને વર્ષનું બોનસ પણ સારી રીતના મળે છે. અમને 10-15 વર્ષથી આ જ કામ કરે છે. 25 લાખની આવક થાય છે અમારી વાર્ષિક આવક. દિવસનો 10 દિવસે 2.5 લાખનું દૂધ ભરું છું. ઘર બાર બધું અમારા છોકરો ભણવાનું, ખેતી અને પશુપાલન જ છે, બધું કઈશું નથી બીજું તો. અને અહીંથી ડેરીમાંથી ગોધરા ડેરીમાંથી બધું અમને મળી રહેશે. બિલ ટાઈમ મળી રહે, બધું જ મળી રહેશે. અમે 15 વર્ષથી હું વાર્ષિક દરમિયાન 15 લાખની આવક થાય છે. તેમાંથી હું મારા બાળકોને ભણાવવું અને ભરણ પોષણ પૂરું પાડું છું. નોકરી ધંધો કોઈ નહીં, માત્ર ખેતી અને પશુપાલન દૂધમાંથી રોજનું દૂધ મારું 150 લીટર થાય. રોજનું 100 થી 150 લીટર દૂધ થાય છે મારું. અને વાર્ષિક મારી 10 થી 12 લાખ રૂપિયાની પશુપાલનની માંથી ઇન્કમ આવે છે. અને ખેતી અને પશુપાલનનો ધંધો છે. અમે છોકરા પણ એમાંથી છોકરાને ભણાવીએ છીએ. બીજા નંબરમાં ગોધરા ડેરી તરફથી અમને સારી એવી બેનિફિટ છે, જેથી કરીને ઘી, વિઝિટ, દાણ અને આર્થિક જે ડેરીના ગુજરાત સરકાર દ્વારા જે લાભ મળે છે એ અમને સારી રીતે મળી રહે છે. ડેરી દ્વારા સારી રીતે 10 દિવસે બી અમારું રોજનું દૂધ બિલ પણ મળી રહે છે.